ગુડ આફ્ટરનૂન ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે દાખલા નંબર 21 અને પેજ નંબર 334. દાખલા નંબર 21 પેજ નંબર 334. હવે આપણને ઉપર હેડિંગમાં જ કહી દીધું છે કે નીચેની માહિતી પરથી યંત્ર ઝેડના યાંત્રિક કલાક દરની ગણતરી કરો. યંત્ર ઝેડના એટલે એનો મતલબ એવો થયો કે નીચે જે માહિતી આપી છે એ બધી એક જ યંત્રની હશે, સિવાય કે એને કોઈ શબ્દની રમત કરી હોય. નહીં તો ઉપરનું હેડિંગ જોતાં એવું લાગે કે નીચેની માહિતી પરથી યંત્ર ઝેડના યાંત્રિક કલાક દરની ગણતરી કરો. એટલે એનો મતલબ જે માહિતી આપી છે એ એક જ યંત્રની છે. એટલે ખાસ ધ્યાન રાખીને ગણવું. નંબર 1, વાર્ષિક ઘસારો બરાબર યંત્રની મૂળ કિંમત વત્તા ગોઠવણી ખર્ચ માઇનસ ભંગાર કિંમત છેદમાં અંદાજિત આયુષ્ય છેદમાં અંદાજિત આયુષ્ય. તો આપણા યંત્રની મૂળ કિંમત 95,000, ગોઠવણી ખર્ચ 5,000, ભંગાર કિંમત 10,000, અંદાજિત આયુષ્ય 10 વર્ષ. 10 વર્ષ. 95 વત્તા 5 1 લાખ માઇનસ 10,000 90,000 ભાગ્યા 10 વર્ષ. વાર્ષિક ઘસારો 9,000. વાર્ષિક ઘસારો 9,000. અને ધ્યાન રાખવું કે આપણે ગણતરી એક જ યંત્રની કરવાની છે અને વાર્ષિક કરવાની છે. એક જ યંત્રની અને વાર્ષિક કરવાની છે. જ્યારે પણ આ દાખલા તમે ગણો ને ત્યારે ધ્યાન રાખવાનું કે ગણતરી આપણે એક યંત્રની અને વાર્ષિક કરવાની હોય છે. અહીં ધ્યાનથી જોશો તો કિંમત એક યંત્રની લીધી છે. કિંમત એક યંત્રની લીધી છે એટલે ઘસારો પણ એક જ યંત્રનો અને વર્ષ વડે ભાગો છો એટલે ઘસારો વાર્ષિક. નંબર 2, કારખાનાનું ભાડું અને વેરા. કારખાનાનું ભાડું અને વેરા આપણને માસિક આપ્યા છે. હા, 1 મહિનાના 1,500 તો 12 મહિનાના 18,000 થાય. આ આખા કારખાનાનું ભાડું છે. આખા કારખાનાનું. અને કારખાનામાં બીજા કૌંસમાં પાછો શબ્દ રમે છે કે કારખાનાની કુલ જગ્યામાં બીજા એક સરખા 4 યંત્રો છે. એટલે કારખાનાની જગ્યામાં બીજા 4. એટલે એનો મતલબ આપણે જે ગણતરી કરીએ છીએ એક તો ખરું જ, બીજા 4. એટલે કારખાનામાં કુલ 5 યંત્રો છે. કારખાનામાં કુલ 5 યંત્રો છે. એને કીધું ને કારખાનામાં, એને શબ્દ પર ધ્યાન આપો કે કારખાનાની કુલ જગ્યામાં બીજા એક સરખા 4. બીજા 4 તો પહેલું કયું આપણું એક ઝેડ. એટલે કારખાનામાં કુલ કેટલા યંત્રો છે? 5. તો ભાડું પછી 5 યંત્રો વચ્ચે વહેંચાય એટલે એક યંત્રના ભાગે ભાડું 3,600 આવે. ફરી 1 મહિનાનું 1,500, 12 મહિનાનું 18,000 થાય. આ આખા કારખાનાનું ભાડું છે. અને કારખાનામાં યંત્રો છે 5. બીજા 4 એટલે જે ગણીએ છે એક તો ખરું જ, બીજા 4 એટલે ટોટલ 5 યંત્ર છે. એટલે એક યંત્રના ભાગે ભાડું આવે
3600. ત્યાર પછી નંબર 3, યંત્ર ઝેડનું વીમા પ્રીમિયમ. એટલે યંત્રનું વીમા પ્રીમિયમ કેટલા ટકા આપ્યું છે? હા, યંત્રનું વીમા પ્રીમિયમ 4%. કોના? યંત્રની કિંમતના. કોનું વીમા પ્રીમિયમ? યંત્રનું. તો યંત્રની કિંમતના 4%. તો આપણા યંત્રની કિંમત છે 95,000, એના 4%. 3,800. 95,000 ના 4%. એટલે યંત્રનું વીમા પ્રીમિયમ 4%. કોના? યંત્રની કિંમતના 4%. નંબર 4, યંત્ર ઝેડનો પાવર વપરાશ. યંત્રનો પાવર વપરાશ અથવા પાવર ખર્ચ વાર્ષિક આપ્યો છે કેટલો? 36,000. અને ચોખ્ખું કીધું છે યંત્ર ઝેડનો. યંત્ર એટલે એક જ યંત્રનો. યંત્ર ઝેડનો એટલે એનો મતલબ એક જ યંત્રનો. અને કેવો આપ્યો છે? વાર્ષિક. મગજમાં ધ્યાન રાખવાનું, આપણે ગણતરી એક યંત્રની કરવાની છે અને વાર્ષિક કરવાની હોય છે. 5, કારખાનાની વીજળી બત્તી. કારખાનાની વીજળી બત્તી 3 મહિનાની આપી છે. 3 મહિનાની 900. 900 ભાગ્યા 3 માસ. 900 ભાગ્યા 3 માસ એટલે 1 મહિનાની કેટલી? 1 મહિનાની 300, તો 12 મહિનાની 3600 થાય. આખા કારખાનાની. આખા કારખાનાની છે. કારખાનામાં પછી કૌંસમાં કે છે કારખાનામાં કુલ પોઈન્ટ કેટલા છે? 18. આપણું યંત્ર કેટલા પોઈન્ટ વાપરે છે? 8. કારખાનામાં પોઈન્ટ 18 છે. આપણું યંત્ર વાપરે છે 8 પોઈન્ટ. બસ, તો આપણે 8 પોઈન્ટના જ ભોગવીશું. કેટલા પોઈન્ટના ભોગવીશું? 8 પોઈન્ટના જ. આખા કારખાનામાં ભલે 18 પોઈન્ટ છે ને, આપણું યંત્ર કેટલા પોઈન્ટ વાપરે છે? 8. તો બસ 8. તો 18 પોઈન્ટના 3600 રૂપિયા. આપણું યંત્ર કેટલા પોઈન્ટ વાપરે છે? હા, તો 8 પોઈન્ટના કેટલા? 8 પોઈન્ટના કેટલા? 1,600. ફરી કારખાનાની વીજળી બત્તી 3 મહિનાની 900 છે. એટલે 900 ભાગ્યા 3 માસ એટલે 1 મહિનાની આવી 300. 1 મહિનાની 300, 12 મહિનાની 3600. આ આખા કારખાનાની. પછી કૌંસમાં કીધું કારખાનામાં 18 પોઈન્ટ છે. આપણું યંત્ર 8 પોઈન્ટ વાપરે, તો આપણે 8 જ પોઈન્ટના ભોગવીશું. 18 પોઈન્ટના 3600 રૂપિયા. 8 પોઈન્ટના કેટલા? 1600. એટલે ખાસ ધ્યાન રાખો. નંબર 6, કામદારોનું વેતન. કામદારોનું વેતન. કામદાર દીઠ માસિક કેટલું આપ્યું? કામદાર દીઠ માસિક કેટલું આપ્યું? ફરી જોઈ લઈએ. કારખાનાની વીજળી બત્તી આપણને આપી ત્રિમાસિક. ત્રિમાસિક એટલે 3 મહિનાની. 900 ભાગ્યા 3 માસ એટલે 1 મહિનાની 300, 12 મહિનાની 3600. 12 મહિનાની 3600. હવે આ છે આખા કારખાનાની, ને આખા કારખાનામાં પોઈન્ટ છે 18. આપણું યંત્ર વાપરે છે 8 પોઈન્ટ. એટલે આપણે 18 પોઈન્ટના 3600. આપણું યંત્ર કેટલા પોઈન્ટ વાપરે છે? 8. તો 8 પોઈન્ટના કેટલા? 1600. કામદારોનું વેતન કામદાર દીઠ માસિક કેટલું છે? 1 મહિનાનું 1000, તો 12 મહિનાનું 12,000. આ એક કામદારનું થયું. આ એક કામદારનું. એવા કેટલા કામદારો છે? ગુણ્યા
5 કામદાર ગુણ્યા 5 કામદાર 60,000 રૂપિયા થાય. અને આ 5 કામદારો બરાબર કૌંસમાં આપણને કહી જ દીધું છે કે કારખાનામાં કુલ 5 કામદારો છે જેઓ બધા યંત્રો પર સરખી દેખરેખ રાખે છે. બધા યંત્રો પર એટલે પછી એમની મજૂરી કેટલા યંત્રો વચ્ચે વેચાય? 5 ભાગ્યા 5 યંત્ર એટલે આપણા એક યંત્રના ભાગે આવે 12,000. ફરીથી 1 મહિનાનું 1,000, 12 મહિનાનું 12,000. આ એક કામદારનું થયું. એવા 5 કામદાર છે એટલે ટોટલ મજૂરી 60,000. ને આપણને રકમમાં કૌંસમાં કીધું જ છે કે જેઓ બધા યંત્રો પર બધા યંત્રો પર કામ કરે છે અથવા બધા યંત્રો પર સરખો સમય આપે છે એટલે એમની મજૂરી પણ બધા યંત્રો વચ્ચે વહેંચાય. 60,000 ભાગ્યા 5 યંત્ર એટલે એક યંત્રના ભાગે કેટલી આવે? 12,000. 7 કામદાર કલ્યાણ ખર્ચ. કામદાર કલ્યાણ ખર્ચ. કામદાર કલ્યાણ ખર્ચ કામદાર દીઠ માસિક કીધા છે એટલે 1 મહિનાના 200, 12 મહિનાના 2400. આ એક કામદારના થયા. એવા કેટલા કામદાર છે? 6 કામદાર, સોરી 5 કામદાર. એવા 5 કામદાર એટલે ટોટલ કલ્યાણ ખર્ચ 12,000. અને આ કામદારો કેટલા યંત્રો હાચવે છે? 5 એટલે ભાગ્યા 5 યંત્ર એટલે એક યંત્રના ભાગે 2400. ફરી એક કામદારનું 1 મહિનાનું કામદાર દીઠ એવું કીધું છે એટલે એક કામદારનું 1 મહિનાના 200, 12 મહિનાના 2400. એક કામદારના થયા. એવા 5 કામદાર એમની મજૂરી એમનો કલ્યાણ ખર્ચ ટોટલ 12,000 જેઓ બધા યંત્રો પર દેખરેખ રાખે છે તો પછી એમનો ખર્ચાઈ બધા યંત્રો વચ્ચે વેચાય. આનો કનેક્શન આ મુદ્દા જોડે છે એ ધ્યાન રાખજો. એટલે 12,000 ભાગ્યા 5 યંત્ર 2400. 8 સુપરવાઇઝરનો પગાર. સુપરવાઇઝરનો પગાર 2 મહિનાનો છે ને? હા કેટલો? 8,000 ભાગ્યા 2 માસ એટલે 1 મહિનાનો 4,000. આપણે લેવાનો વાર્ષિક 12 મહિનાનો 48,000 થાય. બરાબર? 1 મહિનાનો 4,000, 12 મહિનાનો 48,000 થાય. ને કીધું સુપરવાઇઝર પોતાનો 2/3 સમય બધા યંત્રોના સુપરવિઝનમાં આપે છે એટલે કેટલો સમય આપે છે? હા તો ભાઈ તું 2/3 સમય આપે જ ને તો પગાર પણ તને એટલો જ મળશે. 2/3 જ મળશે. કેટલો? 32,000. અને તું જે સમય આપે છે ને એ પાછો બધા યંત્રો પાછળ આપે છે એટલે તારો પગાર પણ ભાગ્યા 5 યંત્ર 6,400. ફરી સુપરવાઇઝરનો પગાર 8,000 ભાગ્યા 2 માસ 2 મહિનાનો કીધો જ તો 1 મહિનાનો હા તો 12 મહિનાનો 48,000 થાય. પણ ભાઈ તું 2/3 સમય આપે જ 2/3 સમય આપે છે એટલે તને પગાર પણ 2/3 જ મળશે. કેટલો? 32,000. અને તે પણ તું પાછો બધા યંત્રો પાછળ એટલે ભાગ્યા 5 યંત્ર. એક યંત્રના ભાગે 6,400. 9 ભાડા ખરીદનો હપ્તો. પણ આપણે હપ્તો નહીં લેવાનો, વ્યાજ લેવાનું. ભાડા ખરીદના હપ્તાનું વ્યાજ
ભાડા ખરીદના હપ્તાનું વ્યાજ. હવે ભાડા ખરીદનો હપ્તો માસિક છે. હપ્તો કેવો છે? તો વ્યાજય માસિક જ હોય. હપ્તો માસિક તો વ્યાજય, હા, તો 1 મહિનાનું વ્યાજ કેટલું? 200. તો 12 મહિનાનું વ્યાજ 2400 રૂપિયા. ધ્યાન રાખજો, હપ્તો માસિક તો વ્યાજય માસિક. ને આપણે લેવાનું ભાડા ખરીદના હપ્તાનું વ્યાજ. હપ્તો માસિક તો વ્યાજય માસિક. 1 મહિનાનું 200, 12 મહિનાનું 2400. પછી સમારકામ નિભાવ ખર્ચ. સમારકામ નિભાવ ખર્ચ. હવે સમારકામ નિભાવ ખર્ચમાં તમને ચોખ્ખું કીધું છે યંત્ર ઝેડ નો. આ ભાડા ખરીદના હપ્તો પણ યંત્ર ઝેડ નો, એટલે એક જ યંત્રનો છે. સમારકામ નિભાવ ખર્ચ પણ કીધું છે યંત્ર ઝેડ નું, એક જ યંત્રનું છે. હવે સમારકામ નિભાવ ખર્ચ છે ને એ ઉપયોગી આયુષ્ય દરમિયાન છે. ઉપયોગી આયુષ્ય દરમિયાન, કૌંસમાં કીધું ઉપયોગી આયુષ્ય દરમિયાન. એટલે યંત્ર કેટલા વર્ષનું આયુષ્ય છે? યંત્રનું 10 વર્ષનું આયુષ્ય છે. એટલે સમારકામ નિભાવ ખર્ચ આયરો યંત્રનું આયુષ્ય કેટલા વર્ષ છે? 10 વર્ષ. તો એ સમારકામ નિભાવ ખર્ચ પણ 10 વર્ષનો છે. આયુષ્ય 10 વર્ષનું. તો એ ખર્ચાય 10 વર્ષનો. કેમ કે એને કહ્યું છે કૌંસમાં ઉપયોગી આયુષ્ય દરમિયાન. એટલે એ જે ખર્ચ થશે એ કેટલા વર્ષનો હશે? હા, 60,000 ભાગ્યા 10 વર્ષ. તો 1 વર્ષનો 6,000. 1 વર્ષનો. અને કીધું છે યંત્ર ઝેડ, ઉપર રકમમાં જ કહી દીધું છે કે યંત્ર ઝેડ નહીં. એટલે એવું સમજવાનું કે નોર્મલ માહિતી બધી એક યંત્રની જ છે, સિવાય કે કૌંસમાં કંઈ કયું હોય. આ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે. ત્યાર પછી યંત્ર ઝેડ. યંત્ર ઝેડ કલાક દીઠ કેટલા યુનિટ વાપરે છે? 1 કલાકમાં 3 યુનિટ વાપરે. 1 યુનિટનો પાવર ખર્ચ, 1 યુનિટનો પાવર ખર્ચ ₹2. પહેલા આપણે પાવર ખર્ચને યુનિટમાં કન્વર્ટ કરીશું અને યુનિટને કલાકોમાં કન્વર્ટ કરીશું. પાવર ખર્ચને યુનિટમાં, યુનિટને કલાકોમાં. તમારે અહીંયા જ ધ્યાન આપવાનું. અહીં ધ્યાન આપો. ચાલો, કેટલા રૂપિયા પાવર ખર્ચ 1 યુનિટનો? કેટલા રૂપિયા પાવર ખર્ચ 1 યુનિટનો? હા, તો ₹2 પાવર ખર્ચ 1 યુનિટનો. માટે કેટલા રૂપિયા પાવર ખર્ચ થયો છે? પાવર ખર્ચ 36,000 પાવર ખર્ચ. કેટલા યુનિટનો? 18,000 યુનિટ. હવે યુનિટને કલાકોમાં કન્વર્ટ કરો. કેટલા યુનિટ 1 કલાકમાં વપરાય? કેટલા યુનિટ 1 કલાકમાં વપરાય? કેટલા યુનિટ 1 કલાકમાં વપરાય? 3 યુનિટ 1 કલાકમાં વપરાય. માટે 18,000 યુનિટ કેટલા કલાકમાં વપરાય? 6,000 કલાક. 6,000 કલાક. 6,000 કલાક. 6,000 કલાક. આપણું જે યંત્રનું વીમા પ્રીમિયમ જે 4% છે ને એ અર્ધવાર્ષિક છે. 4% છે એ અર્ધવાર્ષિક છે. તો એના આધારે જે આવ્યા એ પણ અર્ધવાર્ષિક. ને આપણે લેવાના વાર્ષિક 12 મહિનાના.
બરાબર. આપણે અહીંથી જ સુધારતા ચાલીએ. આ 4% જે છે એ અર્ધવાર્ષિક છે. અર્ધવાર્ષિક મીન્સ 6 મહિનાના. તો આવું મૂકી શકાય ને, 6 માસના 4%. 6 માસના આ અર્ધવાર્ષિક છે, અર્ધવાર્ષિક છે એટલે 6 માસના 4%, 12 માસના કેટલા ટકા? એટલે 8% થાય. 6 માસના 4%, અર્ધવાર્ષિક 6 મહિનાનું. અર્ધવાર્ષિક એટલે 6 મહિના. 6 મહિનાના 4%, 12 મહિનાના 8%. એટલે અહીંયા 4% નહીં, 8%. યંત્રની કિંમત 95,000, એના 8%, 7,600. આ જરા ધ્યાન રાખજો કે એક અર્ધવાર્ષિક હતું એ જ લઈ લીધું આપણે. એટલે અહીં ધ્યાન રાખજો, 6 માસના 4%, 12 માસના કેટલા ટકા? 8%. આ વાર્ષિક આવ્યા. આપણે તો ગણતરી કેવી કરવાની છે? વાર્ષિક. હા, તો યંત્રની કિંમત 95,000, 8%, 7,600. હવે આપણે બનાવીશું યાંત્રિક કલાક દરની ગણતરી. એમાં સ્થિર ખર્ચ, ચલિત ખર્ચ. ચલિત ખર્ચ આ ફિક્સ જ છે. ઘસારો, પાવર ખર્ચ, સમારકામ નિભાવ ખર્ચ, રસાયણ ખર્ચ, વરાળ પાણી, ડીઝલ ઓઇલ ખર્ચ. આ 6 ખર્ચા ફિક્સ. બાકીના જે આવે ઉપર સ્થિરમાં. આ 6 ફિક્સ ચલિત ફિક્સ, બાકીના જે આવે ઉપર. પહેલા ગણો ઘસારો, તો ઘસારો મૂકી દઉં 9,000. ઘસારો 9,000. પત્રકમાં ચલિત ખર્ચા ફિક્સ જ, ફિક્સ. બાકીના જે આવે સ્થિરમાં. કારખાનાનું ભાડું વેરા સ્થિરમાં. કારખાનાનું ભાડું વેરા, કારખાનાનું ભાડું વેરા 3600. યંત્રનું વીમા પ્રીમિયમ, વીમા પ્રીમિયમ 7,600. પાવર વપરાશ એનું અલગથી અહીં છે 36,000. કારખાનાની વીજળી બત્તી, કારખાનાની વીજળી બત્તી, કારખાનાની વીજળી બત્તી 1,600. કામદારોનું વેતન સ્થિરમાં, કામદારોનું વેતન 12,000. કામદાર કલ્યાણ ખર્ચ, કામદાર કલ્યાણ ખર્ચ 2,400. સુપરવાઇઝરનો પગાર, સુપરવાઇઝરનો પગાર 400. ભાડા ખરીદના હપ્તાનું વ્યાજ સ્થિરમાં, ભાડા ખરીદના હપ્તાનું વ્યાજ 2,400. સમારકામ નિભાવ ખર્ચ 6,000. એ અહીંયા રસાયણ ખર્ચ ડેશ, વરાળ પાણી ડેશ, ડીઝલ ઓઇલ ખર્ચ ડેશ. ફિક્સ જ છે આ 6 ચલિત. બાકી બધા ઉપર. ઉપર જાઓ, ઉપર જાઓ, ઉપર જાઓ. બરાબર, ઉપર જ આવી જશે બધા 6 ફિક્સ. બાકીના બધા ખર્ચા ઉપર. ટોટલ સ્થિરનું